પાટણ જિલ્લાના સાંતલપુરના ગરામડી ગામે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામ ખાતે સાંતલપુર જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર રૈયાબેન વજાભાઈ આયર તેમજ પીપરાળા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ગામી લાલજીભાઈ અંબાવીરને જંગી બહુમતીથી જીતાડવા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નિલેશભાઈ રાજગોર, સાંતલપુર તાલુકા પ્રમુખ સૌજીભાઈ આહિર અને જીવણભાઈ આહિર કમલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સભા દરમિયાન આગેવાનોએ મતદારોને ભાજપના વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને ભાજપ પક્ષના બંને ઉમેદવારોને બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી। આપ જોઈ રહ્યા છો, જ્યારે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે, ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓમાં પણ ખૂબ બધો ઉત્સાહ છે। એના અનુસંધાને આજે સવારથી જ અમારા ધારાસભ્ય આદરણીય શ્રી લવિંગજી ઠાકોર સાહેબ દ્વારા અલગ અલગ તાલુકા પંચાયત સીટોની અંદર ચૂંટણી પ્રચારનો પ્રવાસ થઈ રહ્યો છે। એમાં અત્યારે સાંતલપુર જિલ્લા પંચાયતની પીપરાળા સીટ ઉપર ખૂબ મોટી જનસંખ્યાની અંદર પીપરાળા તાલુકા પંચાયતના સૌ કાર્યકર્તાઓ અને સમર્થકો અમારા બંને ઉમેદવારોના ઉપસ્થિત રહી અને સૌએ સંકલ્પ કર્યો છે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના વિકાસને, જ્યારે કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈની સરકાર હોય, રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, ત્યારે આ બે એન્જિન, જે ડબલ એન્જિનની સરકાર ચાલી રહી છે, એની અંદર આ ત્રીજું એન્જિન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું જોડાવા જઈ રહ્યું છે અને સતત કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી જે વિકાસ અવિરત નીચે આવી રહ્યો છે અને એ નીચે છેવાડાના માનવી સુધી પહોંચે એ રીતના પ્રયત્નો સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સભા યોજાઈ છે અને આ સભાની અંદર સૌએ ખૂબ મોટી સંખ્યામાં સમર્થન આપ્યું છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।